માટે તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે। 24 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે। 36.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 2 થી 3 દિવસ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री के सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। और उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का राइजिंग टेंडेंसी देखने को मिलेगी। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 33.7 और गांधीनगर का 33.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट में बात करेंगे तो 36.3 राजकोट में सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। मैक्सिमम टेम्परेचर है वो 3 दिन के बाद 2 से 3 डिग्री सेल्सियस बढ़ने का पूर्वानुमान है, जिसमें 24 तारीख के आसपास एक वेस्टर्न डिस्टर्बेंस पास करेगा। और मिनिमम टेम्परेचर जो रहेगा 2 दिन एनएलसी में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का बढ़ोतरी का पूर्वानुमान है। વડોદરામાં લૂંટના ઈરાદે માર મારવાની ફરિયાદ નોંધાઈ છે। કંપનીના કર્મચારીને આતરીને માર મારવામાં આવ્યો। અડધો કલાક સુધી લાકડીથી માર મારવામાં આવ્યો। મકરપુરામાં મોડી રાતનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં કેદ કર્મચારી માર ખાતો રહ્યો અને કોઈ બચાવવા ન આવ્યું। રિક્ષામાં આવ્યા હતા 2 શખ્સો તો લાકડીથી માર મારવામાં આવ્યો હતો। કર્મચારી ઘાયલ થયો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તો માંજલપુર પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે રફીક અને આરીફ નામના 2 આરોપીને દબોચ્યા હતા। પોલીસે આરોપી પાસેથી રિક્ષા પણ જપ્ત કરી હતી। સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં બુટલેગર બેફામ બન્યો છે। સામસામે 2 વ્હીલર અથડાવવાને લઈને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ સમાધાન થયા બાદ પણ બુટલેગરે તોફાન મચાવ્યું હતું। બુટલેગર તેના 10 થી વધુ સાગરીતો સાથે પાર્થ રો હાઉસ પહોંચી તોફાન કરી સોસાયટી માથે લીધી હતી। જે યુવક સાથે બાઇક અથડાઈ હતી તે યુવકના ઘરે બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। પહેલા તો પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરી પરિવારને ઈજાગ્રસ્ત કર્યું અને ત્યારબાદ ઘર બહાર મૂકેલ કાર પણ બુટલેગર અને તેના સાગરીતોએ ફૂંકી મારી હતી। માથાભારે બુટલેગરે રો હાઉસમાં તોડફોડ કરી ઘર દુકાન સળગાવી અને ઘટનાની જાણ થતા એએસપી ડીવાયએસપી ઘટનાસ્થળે દોડી આવ્યા। પોલીસે બુટલેગર પદ્મનાભ વિજય માલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો અને આરોપી સામે અગાઉ મારામારી અને દારૂના કેસ નોંધાયા છે। કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે। આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। આજે ભોગ બનનાર ગોવિંદસિંહ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમની પણ આ ગુનામાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે। સુરત જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેફામ। ઘટના બની હતી માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારની અંદર। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ગઈકાલે સાંજે 6 વાગ્યાના સુમારે 2 બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયા બાદ પોલીસ અને જે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવા પામ્યું હતું। ત્યારબાદ જે બુટલેગર પોતાના 10 સાગીરતોની સાથે જે પાર્થ સોસાયટી પીપોદરા સ્થિત આવી છે ત્યાં તોડફોડ કરી હતી અને જે કારની અંદર પણ આગ ચાપી દેવામાં આવી હતી। ઘરની અંદર પણ આગ ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસની હાજરીમાં સમાધાન થયા બાદ બુટલેગર બન્યા છે બેફામ। જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે। ભોગ બનનાર જે પરિવાર છે એમના ઘરની અંદર ઘૂસી લોહિયાળ જંગ ખેલ્યો હતો અને પરિવાર સાથે હાથાપાઈ અને હથિયારો વડે મારામારી કરી। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ભોગ બનનાર પરિવાર છે એ પરિવારની અંદર જ્યાં નજર નાખો ત્યાં લોહીના ધબ્બા સિવાય બીજું કશું નથી દેખાતું। આ સમગ્ર ઘટનાની અંદર 3 થી 4 લોકો પર જીવલેણ હુમલો આજે પકોડા સાગીરત અને પકોડાએ કરવા પામ્યો હતો। नॉर्मली फाइटिंग थी और बाकी उन लोग ने बढ़ा चढ़ा दिया, घर पे आके मारे,
पीटे और पत्थर फेंका गया और पुलिस के सामने भी धमकी दे रहे थे कि कुछ नहीं मार देंगे, जान से मार देंगे, जेल वेल। वो उनको डर ही नहीं था पुलिस से। पहली बात तो वो खाए हुए थे पुलिस वाले, बोल रहे थे हमने रिश्वत भी दिया इनको, कुछ ऐसा कर नहीं सकते। फिर पुलिस वाले बोले कोई नहीं, कुछ नहीं होगा, आप जाइए, आप सो जाइए, कोई टेंशन नहीं है, खत्म हो गया। फिर 10:30 के करीब आते हैं, काफी सारे गुंडे लेके हमला करते हैं, गाड़ी चलाते हैं, आग लगाते हैं, पेट्रोल भी छिड़का और काफी सारा हाफ मर्डर किया, तलवार चक्कू और भाना वाला सब लेके आए, मार दिए, काफी कुछ किया। और यही बेसिकली 10 की संख्या में, 50 की संख्या में उधर से तलवार दाब लेकर आए और पेट्रोल बम का सब वो बनाकर बोतल, देख लीजिए बोतल पड़ा है, सब लेके आए। ये लोग सब लोग अपना अपना रूम में भाग गए। हम लोग बंद करे रूम ताले भैया के हाथ में पूरा तलवार घोंप दिया, ये गर्दन पे भी मार दिया तलवार, बंद करे ताले इसमें आग लगा दिया। फिर पुलिस आई, क्या क्या किया पुलिस? वो सब लोग चले गए। इसके बाद पुलिस आई, फिर अपना कार्रवाई चालू की। तो क्या पुलिस और बुटलेगर से कोई रिश्ता है क्या? क्या कहेंगे इसके सिलसिले में? जी वो तो पुलिस की, हमारे सामने भी पुलिस को बोल रहा था कि मैं दारू बेचता हूँ, पुलिस में हमारे मुट्ठी में है, तुम लोग कुछ नहीं कर सकते, तुम लोग को मार देंगे। અનેક વખત આ પ્રમાણની ઘટનાઓ બની છે અને આ જે પકોડો છે એ પોલીસોને હપ્તા પણ આપતા હોવાની પરિવારજનો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે। અને આ જે પકોડો પકડાઈ ગયો છે તે પકોડો પોતે ઇંગ્લિશ અને દેશી દારૂનો પણ વેપાર કરે છે। અનેક વખત પ્રોહિબિશનના ગુના અંતર્ગત પણ એની પર અનેક ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે।